મોરબીના કલેક્ટર કચેરીથી એક વિડીયો સામે આવ્યા જેમાં એક ખેડૂત કહેતા દેખાયા કે તેઓ સરકારના પરિપત્રથી સંમત છે અને પછી જે અધિકારી છે તેમણે પણ કીધું કે ભાઈ ખેડૂત સંમત છે. પણ જ્યારે મોરબી જેતપરના ખેડૂતોને ખબર પડી, તેઓએ તપાસ કરી તો ખબર પડી કે જે વેલ્યુઅર છે એ સરકારના જ છે ત્રણેય, અને ત્રણેય વેલ્યુઅરને ખેડૂતો લઈને ગયા હતા. એટલે ખેડૂતો પાસે આ અધિકારીઓ લઈને ગયા હતા. એટલે તમામ જે એક માહોલ બનાવવાનો પ્રયત્ન થયો મોરબી કલેક્ટર ઓફિસ તરફથી, સરકાર તરફથી, મોદી સરકાર તરફથી, ભૂપેન્દ્ર પટેલ સરકાર તરફથી, જીતુભાઈ વાઘાણી સરકાર તરફથી, તેની પોલ જે છે આ ખેડૂતોએ ત્યાં પહોંચીને ખોલી દીધી. એટલે કે સરકાર હવે ખેડૂતો સાથે ષડયંત્ર કરી રહી છે. આ આંદોલનને તોડવા માટે, બતાવવા માટે કે ખેડૂતો સંમત થઈ રહ્યા છે, તેના માટે કાવા દાવા કરી રહી છે. કેટલાક ખેડૂતો કદાચ સંમત હોઈ શકે છે, પણ મોટા ભાગના ખેડૂતો લગભગ સંમત નથી. એટલે એક વાત તમે સમજી લો કે આ કાવા દાવા માત્ર અદાણીને કે અંબાણીને ફાયદો કરાવવા માટે થઈ રહ્યો છે. એટલે તંત્ર કેટલું ડિસ્પરેટ છે તમે સમજો. આ તંત્ર ખેડૂતોને છેતરવા માટે કેટલા ષડયંત્રો, કેટલા પ્રયત્નો, કેટલા બનાવટ કરતો દેખાઈ રહ્યો છે એ તમને ખબર પડશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જુઓ સમગ્ર ઘટના, કઈ રીતે સમગ્ર ઘટના થઈ, કઈ રીતે ખેડૂત કહેતા દેખાય છે કે ભાઈ અમે ખુશ છીએ, પછી કઈ રીતે સમગ્ર ભાંડો ફોડ જે છે એ થયો છે. અને કારણ કે જે ખેડૂત આગેવાનો છે, નેહુલ અમૃતિયાથી લઈને ટીમ ત્યાં જેતપરની પહોંચે છે અને સાંભળે છે કે કઈ રીતે સમગ્ર બનાવટ થઈ રહી છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના અને સમગ્ર નિવેદનો પણ. અહીંયાથી કલેક્ટર સાહેબને બે હાથ જોડીને વિનંતી કરી છે, બરોબર. ખેડૂતો પરસેવો પાડીને પોતાની આ બાપ દાદાની જમીન હાચવીને રાખેલા છે, બરોબર. ખેડૂતોની માંગણી સ્પષ્ટ છે કે બજાર કિંમતના 4 ગણા, હાલની બજાર કિંમતના, બરોબર. એટલે એ બાબતે જો હકીકતમાં સાહેબ પ્રેસ કરીને એવું કહેતા હોય કે જૂનું વળતર મળે એનાથી હવે તમને 4 ગણું મળે છે, પણ અહીંયા માંગણી સ્પષ્ટ છે. આપને ખબર છે 4/7/2024 પરિપત્ર છે, એમાં ફક્ત 2 ગણા એટલે 200% લખીને આપેલા છે. એમાં 4 ગણાનો ઉલ્લેખ જ નથી, ક્યાંય 400%નો ઉલ્લેખ નથી. એટલે પ્રશાસને જે પરિપત્ર આપ્યો એની બહાર જઈને તો કરીએ કે નહીં. એટલે સાહેબે જે વાત કરી છે ને એ પહેલાં મળતું હતું એના 4 ગણાની વાત કરી છે. ને આપણા ખેડૂતોની માગણી શું છે ભાઈ? ખેડૂતોમાં સહમત છે? આમાં એવું છે કે અમને આપણે કંપનીવાળા આવ્યા હતા જે સહી લેવા, પણ એમાં સંમતિપત્ર માટે સહી લેવા આવ્યા હતા, પણ અમે ના મંજૂર કરી. તો પછી 2-3 જણાની સહી લઈને વહી ગયા. ને એ વ્યક્તિગત સહી લે, કોઈને મિટિંગ કર્યા વિના એવી રીતના સહી લે છે. એ ના મંજૂર જ ગણાય, કેમ કે એકનું સહમતિપત્ર ન હાલે. જાજે જણા વ્યક્તિ દીઠ હોય તો જ થાય. આપણે કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે વેગળ વાવમાં એમઆરસી કમિટીની રચના થઈ અને જે ખેડૂતોની બજાર કિંમત નક્કી કરી. એટલે અત્યારે અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી અમે આ બધાએ વેગળ વાવ ગામ આવેલા છે અને તમામ અસરગ્રસ્ત આ ખેડૂતો છે, બરાબર. અને એમાં 2 લાઇનની કંઈક ચર્ચા છે, એનું લિસ્ટ છે. એક લાઇનમાં 40 ખેડૂતો અસરગ્રસ્ત છે, થાંભલા અને તાર, અને બીજી લાઇનમાં 34 ખેડૂતો અસરગ્રસ્ત છે. એ તમામ ખેડૂતો અહીંયા છે ભાઈ. આમાં જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે પોતાની આંગળી ઊંચી કરો ભાઈ, એટલે ખબર પડે. આ બધાય ખેડૂતો તમે જુઓ, આ બધાય ખેડૂતો અસરગ્રસ્ત છે. તમે જોઈ શકો છો આ સંખ્યા કેટલી છે, બરાબર. એટલે મેજોરિટી ખેડૂતો અહીંયા ચર્ચા વિચારણા કરી, બરાબર. એ બધાનું કહેવાનું એવું થયું છે કે એમઆરસી કમિટી માટે અમે પ્રતિનિધિ નહોતા આપેલા. અમારા જે એક ભાઈ હતા એ ક્યાં ગયા આપણે ભાઈ? શું નામ ભાઈ? મુકેશભાઈ. હા, મુકેશભાઈનું કહેવાનું એવું થયું કે અમે અમારા જે 7/12/8માં 4 ખેડૂત ખાતેદાર છે, તો 4 વતી એટલે કે બીજા 3 જણા સહમત છે, બરાબર, મને સપોર્ટ દેવા માટે. એટલે મેં એવી રીતે એવી રીતે નામ જાહેર કર્યું હતું એમઆરસી કમિટી માટે પ્રતિનિધિને, એ ભાઈનું કહેવાનું. અને વાંએ એ જ ફોર્મ ઉપર આ બીજા ખેડૂતોની સહી લઈ લીધી છે ને એવી રીતે આખી એમઆરસીની રચના થઈ છે એવું ગામના ખેડૂતોનું કહેવાનું છે. અને હવે આપણે વાત એ કરવાની છે ખાસ કે આમાં ખેડૂતનો એક પ્રતિનિધિ છે, કંપનીનો પ્રતિનિધિ છે અને કલેક્ટર સાહેબનો પ્રતિનિધિ છે.
તો વેલ્યુઅર સિલેક્ટ કરવાનું હોય તો કલેક્ટર સાહેબે એનો વેલ્યુઅર સિલેક્ટ કરવો પડે. કંપની એનો કરે તો ખેડૂતો એનો વેલ્યુઅર સિલેક્ટ કરવાનો હોય. પરંતુ આપણા ભાઈએ કીધું ને કે કંપનીવાળા જ ત્રણે વેલ્યુઅરને ગામમાં લાવ્યા અને કંપનીના કર્મચારીએ જ કીધું કે આ વેલ્યુઅર તમારો ખેડૂતોનો, આ કલેક્ટર સાહેબનો છે અને આ કંપનીનો. ત્રણ વેલ્યુઅર એકી સાથે આવ્યા છે. અને જે ગામની 15 જણાની સાહેબે વાત કરી, કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ 15 જણાની વેલ્યુએશન નક્કી કરી ગયા છે અને એ વેલ્યુએશન રિપોર્ટ અહીંયા ગયા છે અને એ વેલ્યુએશન રિપોર્ટ એને ડ્રો દ્વારા ઉપાડેલો છે અને એમાંય તમે જુઓ એકમાં 1400 છે અને બીજામાં 1420. એક આનું એક કાગળિયું મારી પાસે આવેલું છે. તમે બે વેલ્યુઅર છે, એક વેલ્યુઅરના 1400 છે અને બીજાના 1420 છે. એટલે તમે એમાં જુઓ માઇનોર ડિફરન્ટ છે. પણ ગમે એ વેલ્યુઅર હોય ને, વેલ્યુએશન કાઢવા આવે ને તો મેજોરિટી ગામમાં 5-25 જણાને પૂછતા હોય ને બધા રેફરન્સ લેતા હોય દસ્તાવેજના, એના આધારે વેરિએશન ફક્ત 20 રૂપિયાનું હોય ને એવું ઓછું બને, એમ વેરિએશન વધુ આવતું હોય છે, સમજાણું? એટલે આમાં 20 રૂપિયાનું જ વેરિએશન આવેલું છે. અને બીજી વાત, આપણે એક સાહેબે ઉદાહરણ દીધું છે જે સર્વે નંબરનું, એ સર્વે નંબરનું આપણે ઉદાહરણ દઈને ગુજરાતના તમામ ખેડૂતોને આપણે કહેવા માગીએ છીએ કે ખેડૂતોને હકીકતમાં ટ્રાન્સમિશન લાઇન અથવા તો વીજ થાંભલો આવવાથી કેટલું નુકસાન થાય છે એની સામે સરકાર તમને શું આપવા માગે છે. તો 150 પૈકી 9 સર્વે નંબર છે. અહીંયા વેગળવાવના જ કોઈક ખેડૂતનો છે, આપણને આઈડિયો નથી. એ સર્વે નંબર 25 વીઘાનો છે. ગામજનોએ કીધું કે 25 વીઘાનો આખો સર્વે નંબર છે. એમાંથી લાઈન નીકળે ને, હવે એની બજાર કિંમત કલેક્ટર સાહેબે એમઆરસી કમિટીમાં 1945 રૂપિયા ચોરસ મીટર એટલે 31,48,000 રૂપિયા વીઘે થઈ, બરોબર? આટલી બજાર કિંમત હાઈકી. હવે થાંભલો ને તાર ખેડૂતના ખેતરમાં આવી જાય ને પહેલી વસ્તુ તો એ ખેતર વેચાવાનું નથી, વેચવા જશે. અને જો વેચાશે ને તો એની બજાર કિંમત અડધી, એટલે એક વીઘે એને 15,74,000ની નુકસાની ભોગવવી પડે, કિંમત અડધી થઈ જાય એટલે. તો 25 વીઘાનું ખેતર છે તો એ ખેડૂતને નુકસાની કેટલી થશે? તો કે 3,93,00,000 રૂપિયાની નુકસાની આજની તારીખમાં ખેતર વેચવા જાય એટલે થાય, થાંભલો તાર આવી જાય એટલે. તો આવડિયા ખેડૂતોને નુકસાની જાય છે. એની જગ્યાએ આ નવા પરિપત્ર એમઆરસી પ્રમાણે જે કલેક્ટર સાહેબે કીધું પ્રેસમાં કે 58,61,000 રૂપિયા વળતર ચૂકવવાનું થશે. હવે આ તો એક ફક્ત ઉદાહરણ છે. આ ઉદાહરણને ધ્યાને લેવાનું કે હકીકતમાં નુકસાની 3,93,00,000 અને એની સામે 58,61,000 વળતર મળે છે. આ પરિપત્ર જે આવ્યો છે કે થાંભલો જે જગ્યા રોકે એના 2 ગણા બજાર કિંમતના અને જે તાર નીચેની જગ્યા છે એના બજાર કિંમતના 3 ભાગે નહીં, એટલે કે 33.33% નહીં, ફક્ત 30% આપે છે. એ પરિપત્ર મુજબ તમને 58,61,000 આ સર્વે નંબરવાળાને મળે છે. તો ગુજરાતના ખેડૂતો તમે વિચારો કેટલું નુકસાની છે અને સરકાર તમને શું આપી રહી છે. એટલે દરેક ખેડૂતો જાગૃત થાવ અને જે હકીકતમાં જે અને ટેલિગ્રાફ ટેગ તો એમ જ કહે છે કે સંપૂર્ણ નુકસાની કંપનીને ચૂકવવાની છે. ગુજરાત સરકારે નથી ચૂકવવાની અને કેન્દ્ર સરકારે નથી ચૂકવવાની. અને બીજું એક વાત આપણે એ કહેવા માગી છીએ કે કલેક્ટર સાહેબશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે પહેલાં વળતર મળતું હતું, બરાબર? જે ભાઈ સાહેબે એને 979 જે ડીએલવીસીમાં ભાવ નક્કી કર્યા એ પ્રમાણે કહેતું વળતર હતું 14,74,000 ને અત્યારે જે વળતર એ જે 1945 રૂપિયા ચોરસ મીટર થયા 58,61,000. એટલે કલેક્ટર સાહેબે એવું કીધું પહેલાં વળતર મળતું હતું એનું હવે ચાર ગણું મળે છે. પરંતુ આપણે જે ખેડૂતો ભાઈએ કીધું ને કે અમારી બધાની માગણી શું છે? પ્રવર્તમાન બજાર કિંમત એટલે કે હાલની બજાર કિંમતના 4 ગણા જોઈ છે. પહેલાં મળતું હતું એના 4 ગણાની માંગ ખેડૂતોની નથી, બરોબર ને ભાઈ? ખેડૂતોની માંગણી છે હાલની બજાર કિંમતના 4 ગણા. પહેલાં મળતું હતું તો તમે એમ કહેશો 2003માં અહીંયા 30,000માં થાંભલો નાખી ગયા ને અત્યારે તમને 58 લાખ મળે તો 30 લાખના તો તમને અત્યારે 1000 ગણા રૂપિયા દઈ. એટલે હા, એટલે એની આગલાની અમે જે આગલા વળતર મળતા હતા એની કમ્પેરિઝન કરવાની વાત નથી કરતા ખેડૂતોની માગણી સ્પષ્ટ છે. એટલે અહીંયાથી અમે સરકારશ્રીને
કલેક્ટર સાહેબને અને તમામ અધિકારીને કહેવા માંગીએ છીએ અમારી માગણી જૂના વળતરના જે મળતું હતું એના 4 ગણા નહીં. અમારી માગણી સ્પષ્ટ છે, હાલની બજાર કિંમતના 4 ગણા જોઈએ. આ ખેડૂતોની સ્પષ્ટ માગણી છે. બાકી બીજા કોઈ ખેડૂતોનું કંઈ કેવું હોય સલાહ સૂચન આપો. એક પ્રતિનિધિ આપવો હોય તો એક લાઈનમાં દાખલા તરીકે આમાં છે 40 ખેડૂતો અસરગ્રસ્ત છે, તો આખા ગામ એ 40 ખેડૂતો વતી એક તમારે પ્રતિનિધિ એમઆરસીમાં મોકલવો હોય તો ઓછામાં ઓછા 21 ખેડૂતોની સિગ્નેચર જોઈ કે આ ફલાણા ભાઈ છે એ મારા પ્રતિનિધિ, કે આ ગામના મારા રમેશભાઈ પ્રતિનિધિ. તો ગામ એટલે આ પ્રતિનિધિ તમે ગામના લોકોનું કહેવાનું એવું છે કે આખા ગામનો પ્રતિનિધિ નથી. કદાચ એ ભાઈએ ગામના જે લોકોએ જઈને ચિઠ્ઠી ખોલેલી છે તો એ એના પોતાનો છે એવું કહેવા માંગો છો ને? બરોબર ને? હા, એનો પર્સનલ છે એવું કહેવા માંગે છે. બાકી ગામના બીજા કોઈ ખેડૂત સહમત નથી. ગામના લોકોનું એવું કહેવાનું છે. બરોબર ને? હા, બરોબર. અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ નિવેદન માટે જ ગયા હતા, મને બોલાયા હતા ને એમાં અમને જે વેલ્યુએશન માટે અહીંયા કંપનીના માણસો લઈને આવ્યા હતા સાહેબો, એ અમને વેલ્યુએશન કાઢી અને અમે એ મંજૂરી રાખી અને એના માટે અમે સંતોષ છીએ એવું અહીંયા અમે એમને નિવેદન આપી દીધું. તમારે કેટલી વીજળીનો પસાર હતા, તમે કેટલામાં સંતોષ થયો? અમારે 2 લાઈન આવે છે, 2 લાઈનમાં થોડો ઈચ્છો આવે છે. હવે જે વેલ્યુએશન તમે ખેડૂતના પ્રતિનિધિ હતા, કેટલા સર્વે નંબર માટે હતા? હું જે પ્રતિનિધિ હતો 134 પૈકી 1, 134 પૈકી 4 પૈકી 4 પૈકી 1 અને 134 પૈકી 3 પૈકી 2 માં. અને જે તમે ખેડૂતના પ્રતિનિધિ હતા ત્રણેય સર્વેના, ખેડૂત તરીકે આઈબીબી ના વેલ્યુઅર સિલેક્ટ તમે કરેલા છે? ના, એ અમે સિલેક્ટ નથી કર્યા, કંપનીએ સિલેક્ટ કરેલા. તો કંપનીના માણસો લઈને આવ્યા હતા, અમને કીધું કે આ તમારા વેલ્યુઅર. એટલે કંપનીના માણસો તમારા ખેતર આવેલા લઈને? હા, વેલ્યુઅર સાથે આવ્યા હતા. કેટલા વેલ્યુઅર ને લઈને આવેલા? 3 હતા. 3 વેલ્યુઅર કોણ કોણ હતા? એક કલેક્ટર સાહેબ તરફથી હતા અને એક ખેડૂત તરફથી અને એક કંપની તરફથી. તો મતલબ તમે વેલ્યુઅર સિલેક્ટ નથી કરેલા? ના, અમે સિલેક્ટ નથી કર્યા. તમે જે નિવેદન આપ્યું કે ભાઈ હું સંતોષ છું, એટલે તમે ખેડૂતના પ્રતિનિધિ છો કે તમારા પૂરતા? હું મારા પૂરતું છે. આમાં 3 સર્વે નંબર મારા જ છે અને હું મારા પૂરતું જ ખાલી સંતોષ છું. અને એમઆરસી કમિટીમાં તમે નથી? ના, એમાં નહીં. શું તમારું નામ છે અને શું કહેશો ગઈકાલે મીટિંગ? દેવાંગભાઈ રબારી. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ જે હતી એમાં જે કીધું કે 15 ખેડૂતોને જે ભાવ આવી ગયા, પણ અહીંયા કણે 4 ખેડૂતોને ભાવ નક્કી થયા છે, બાકીના 11 ખેડૂતોને ભાવની ખબર નથી. 11 ખેડૂતો કોણ કોણ છે? એના નામ કંઈ ડિક્લેર કર્યા નથી, એના સર્વે નંબર કંઈ જ કીધું નથી. શું તમારું નામ છે? દેવાંગભાઈ રબારી. શું આખી ઘટના હતી? તમે કલેક્ટર કચેરી કાલે કલેક્ટર કચેરી અમે ગયા. કલેક્ટર કચેરીએ જે એમઆરસીને જે કમિટી હતી એમાં અંદર જે ભાવતાલ જે થયા એ ચીઠીઓ ટોકન વાઇઝ ખોલવામાં આવી હતી, પણ જે બાકીના જે 4 નામ ભાઈના જે હાકરા હતા એમને જો ખોલી હતી, બાકીના જે 11 નામ કીધા એ કોઈને કંઈ ખબર નથી. સર્વે નંબર વિશે કે ભાવ વિશે કઈ ખબર નથી? ના, ભાવ વિશે ખબર છે, પણ આ જે 15 નામનું જે કીધું ને કલેક્ટર, 15 ને એક જ બજાર ભાવ હતા કે અલગ અલગ? અલગ અલગ. કેટલી વીજળીનો પસાર થાય શું કહેશો? મારું નામ શૈલેષભાઈ પટેલ. અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઈનનું કામ કાર્યરત છે. 1 લાઈનનું કામ પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઈનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઈન છે. એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે અને જેટકોની જે લાઈન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. ગામની મંજૂરી છે કે કેમ અને શું કહેશો કલેક્ટરના પરિપત્ર? 3 લાઈનના ખેડૂતોમાંથી કોઈને અમને એમઆરસીની મંજૂરી આ પરિપત્રમાં છે અને અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે, એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના, તો જ અમારે આ લાઈનનું કામ થવા દેવાનું છે, નહીં તો લાઈનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી એવું કીધું કે ખેડૂતો પ્રેસ કોન્ફરન્સ મંજૂર છે, શું કહેશો એને લઈને? એમાં અમુક ખેડૂતને ભોરવીને લઈ ગયા છે. એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીને લઈ ગયા છે. એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં રહ્યો. મારું નામ અરવિંદભાઈ જાદુભાઈ વેગડવાવ.
હવે જ્યારે તમે એમઆરસી માટે જે વેલ્યુના રિપોર્ટ હતા એ ડ્રો સિસ્ટમમાં હતા, અહીંયા કલેક્ટર કચેરી ગયા, આખી પ્રોસેસ શું કરી પહેલેથી લઈને છેલ્લે સુધી આખી પ્રોસેસ કરી? અમે અહીંયા ગયા એટલે 3 ટોકન હતા, 3 ટોકન ઉપાડતા, એમાં 2 ટોકન ઉપાડવાના, એમાં જે નીકળે એ રીતે એવડે એ લોકો ભાવ નક્કી કરતા હતા. પણ અહીંયા તમે કેટલા જણા ગયા હતા ગામના? અમે ગામના 100 જણા હતા, 6 જણા હતા. એટલે 6 જણાની એમઆરસી કમિટી બનાવેલી હતી, કોઈ બોલાવ્યા હતા કઈ રીતે? નહીં, બસ બોલાયા હતા ફોનથી. કંપનીએ બોલાવ્યા, કલેક્ટરે બોલાવ્યા હતા, કંપનીએ? કલેક્ટરે નહીં, કંપની એ લોકો અહીંયા લેવા આવ્યા હતા અને મેકી ગયા હતા અમને. એ ચીઠી નીકળી એમાં શું બજાર ભાવ હતો ને કેવી રીતે વચ્ચે રસ્તો કાઢ્યો? એ ચીઠીમાં 1410 હતા અને 1940-50 એ ભાવ હતા, 2 ભાવ આવ્યા. એટલે 2 ભાવ ખોલ્યા તો વચ્ચે કેવી રીતે રસ્તો કાઢ્યો? પછી તો એમનો નિર્ણય કર્યો કે આ રીતની બજાર ભાવ થાય. પ્રશ્ન અહીંયા છે, તમે 6 જણામાંથી ચીઠી ઉપાડવામાં તમે હતા કે તમારા સિવાયના હતા? ના, અમે નતા, બીજા ખેડૂત હતા અમારા સિવાય. નામ કયા ખેડૂત હતા? ખેડૂત એકનું નામ સાગરદાન ગઢવી અને એક ભાવેશભાઈ દલવાડી. જે ખેડૂત અત્યારે મીડિયા સામે આવ્યો હતી? હા, અને એક દરબાર હતા. એટલે ચિઠ્ઠીમાં શું લખ્યું એ તમે જોયું હતું? ના, ચિઠ્ઠી અમને નથી દેખાડી. મારું નામ નેહુલ અમૃતિયા. અમે ગુજરાત સત્યાગ્રહ સાવણી જેતપુરથી આવેલા છીએ. આજે વેગડવાવના ખેડૂતોએ બોલાવેલા અને કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરેલી. એ બાબતે અહીં ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરવા આવેલા કે ભાઈ કઈ રીતે તમારા ગામમાં પ્રતિનિધિ ગયા ને એ બાબતે ચર્ચા વિચારણા કરી ખેડૂતો સાથે. કલેક્ટરે ગઈકાલે પ્રેસ જાહેર કરી અને આજે પણ કરી કે ભાઈ એમાં ખેડૂતો વેગડવાના મંજૂર છે. શું કહેશો અત્યારે ચર્ચા થઈ બાબતે? અત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી, એમાં તો એવું કહેવાનું થયું મેજોરિટી આપણે એક લાઇનમાં 40 છે, એકમાં 34 છે, 2 લાઇનનું, અને બીજી એકાદી જેટકોની લાઇન છે એમાં 60+ છે આઈ થિંક, બરાબર ને? હા, એટલા ખેડૂત છે. એટલે એમાં મેજોરિટી ખેડૂત તો અસહમત છે, એને ના પડી કે અમે એમઆરસી માટે પ્રતિનિધિ નહીં. અને જે અમુક 2-4 લોકોની સહી લઈ ગયા છે એમાં જે ખેડૂતોનું કહેવાનું એવું થયું કે ભાઈ મારા સર્વે નંબરમાં 4 અમે ખેડૂત ખાતેદાર હતા, મારા પપ્પા મમ્મી ને મારા ભાઈ ને રીતે, તો એ 4માંથી હું પ્રતિનિધિ, એમ બીજા 3ને કાંઈ વાંધો નથી. એ બાબતે સહી હતું, એની જગ્યાએ કે એમઆરસીના ઓલા ફોર્મમાં લઈ લીધી, એવું કહેવાનું થયું ભાઈનું. ખેડૂતનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે અમને જે સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી સહમત છીએ, તો એ વિશે શું કહેશો? એમનો નિર્ણય કેવી રીતે છે? એ ભાઈનું અત્યારે જ ભાઈ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું, એના ફક્ત 3 સર્વે નંબર પૂરતા જ એમઆરસીના પ્રતિનિધિ બન્યા છે અને એના 3 સર્વે નંબર માટે સહમત છે, બરાબર. બાકી બીજા ગામના કોઈ આમાં સહમત નથી. અહીંયા જે હાજર હતા એ બાબતે સહમતિ બધાય ખેડૂતો અસહમતિ દેખાડી. અત્યારે અલગ અલગ ગામોમાં બેનર લગાવે છે ભાજપ પ્રવેશબંધીને, તો અત્યારે આપણું શું આયોજન રહેશે અત્યારનું? મોરબીમાં તો અત્યારે બધી જગ્યાએ ચાલુ થઈ ગયા છે, 100+ ગામમાં બેનર લાગી ગયા છે અને હજી લોકો લગાવે છે સ્વયંભૂ. અને ભવિષ્યના સમયમાં જો ખેડૂતોની માગણી છે એ મુજબ જો પરિપત્ર નહીં બનાવે, અને ખેડૂતોની માગણી કાયદા મુજબ છે, કાયદાની ઉપરવટ નથી, અને એ મુજબ જો સરકાર નહીં બનાવે તો ભવિષ્યમાં 18,000 ગામડામાં અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી જવાના છીએ. ખેડૂતોને સમજાવવાના છીએ કે થાંભલોને તાર આવવાથી તમને આટલી નુકસાની જાય છે અને સરકાર તમને આ નવો 4/7/2026ના પરિપત્ર પ્રમાણે આટલું વળતર મળવાનું છે. આ અમે દરેક ખેડૂતોને વૈચારિક રીતે સમજાવશું, બિન રાજકીય સંગઠન બનાવશું અને પછી આગળના કાર્યક્રમ રણનીતિ તૈયાર કરશું. ખેડૂતો સાથે અત્યારે તમારી બેઠક થઈ એમઆરસી કમિટી બાબત, તમને શું આમાં નવું જાણવા મળ્યું? કઈ રીતે કમિટી બની હતી? આમાં તો કમિટી આ ખેડૂતે કીધું ને કે અમે ઘરના 4 સભ્યો વતી હું પ્રતિનિધિ છું, એ બાબતે અમે સહી કરીને આપેલી હતી અને એમાં એક એમઆરસી કમિટીના પ્રતિનિધિ થઈ ગયા અને એ જ ફોર્મમાં પછી વાંહે બીજા ખેડૂતો પાસે ગયા છે અને એમાં બીજાની સહી લઈ લીધી અને એવી રીતનું આખું છે. અને અહીંયા કંપનીના માણસોએ આવીને જ આ પ્રોસેસ કરી, બરોબર ને? ખેડૂતોએ શું કહેવાય, રેવન્યુ તલાટી કે મામલદારે આવીને પ્રોસેસ કરેલી નથી. જે ફોર્મ નંબર નમૂના ક આવે એમઆરસી કમિટીના પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે, એની પ્રોસેડિંગ કોઈ પણ સરકારી કર્મચારી આવીને ગામમાં કરી નથી, ફક્ત ને ફક્ત અદાણીના માણસો આવીને કરી ગયા. આ
સરકારની બનાવટ અને સરકારનું ષડયંત્ર જોઈને આપને શું લાગે છે? કારણ કે અધિકારીઓ ઇન્વોલ્વ છે, કારણ કે બધાને મોટા મોટા પેકેજ મળતા હશે એવું હું માનું છું ભ્રષ્ટાચાર માટે, અથવા તો સરકારના કહેવાથી, મંત્રીઓના કહેવાથી આ તમામ લોકો જે ખેડૂત પુત્ર હોવાના દાવા કરે છે, ખેડૂતનો અન્ન ખાય છે, આ તમામ લોકોને ખેડૂતો ગદ્દારો કહે છે. અન્ન ખેડૂતોનો ખાવાનું અને ગદ્દારી પણ તેમનાથી કરવાની કેટલી મોટી વાત છે. છતાં આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.